टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શું તમે કલ્પના કરી શકો છો કે એક સોશિયલ મીડિયાની ફ્રેન્ડ રિક્વેસ્ટ કોઈ વ્યક્તિની દુનિયાને કઈ રીતે વેરવિખેર કરી શકે? કેમ કે ભુજમાં બનેલી આ ઘટના તમને હચમચાવી દેતી છે. આ કહાની છે વિશ્વાસઘાતની, લાલચની અને એક એવી જાળની જેમાં ફસાયો હતો એક યુવાન અને લૂંટાઈ ગઈ તેની જિંદગી ભરની કમાણી. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. મહેબૂબ એક સામાન્ય યુવાન જેની દુનિયા તેના ફોનમાં સમાયેલી હતી અને એવામાં જ ઇન્સ્ટાગ્રામ પર અચાનક એક નોટિફિકેશન આવે છે અને તે નોટિફિકેશન હોય છે એક સુંદર યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટની. જે બાદ મીઠી વાતો, લાંબી ચેટિંગ અને પછી વિડીયો કોલ્સ. ડિજિટલ દુનિયામાં બંધાઈ રહેલો આ સંબંધ ક્યારે પ્રેમની જાળ બની ગયો તેના વિશે મહેબૂબને ખબર પણ ન પડી અને પછી સમય જતાં યુવતીએ સામેથી જ મહેબૂબને મળવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં તેમની પહેલી મુલાકાત માધાપરના એક સામાન્ય સ્થળે થઈ. હસી મજાક અને થોડી જ વારમાં જાણે વર્ષો જૂની ઓળખાણ નીકળી હોય તેમ બંને વાતો કરવા લાગ્યા અને પછી તેઓ બંને ભુજના હિલ ગાર્ડનમાં પહોંચ્યા. પણ કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલતો આ સંબંધ કદાચ મહેબૂબની સૌથી મોટી ભૂલ સાબિત થવાનો હતો, કેમ કે અહીંયાથી અસલી ખેલ શરૂ થવાનો હતો. જ્યારે તેઓ ગાર્ડનમાંથી નીકળી રહ્યા હતા ત્યારે અચાનક એક અજાણ્યો શખ્સ તેમની સામે આવીને ઊભો રહે છે. યુવતી ગભરાઈને કહે છે કે આ તેના કાકા સસરા છે અને અહીંથી આપણે ફટાફટ ભાગી જવું પડશે. ડરી ગયેલો મહેબૂબ તેને તરત જ માથા પર મૂકવા માટે જાય છે. પણ શું તે ખરેખર ડર હતો કે પછી કોઈ મોટા ખતરાની શરૂઆત? તે સમજવું મુશ્કેલ હતું. મહેબૂબ ઘરે પહોંચે છે અને થોડી જ વારમાં તેના ફોનની રિંગ વાગે છે. બીજી તરફ તેનો કૌટુંબિક ભાઈ સરફરાઝ હોય છે અને પછી તેના શબ્દો જે હતા તે સાંભળીને મહેબૂબના પગ નીચેથી જમીન સરકી જાય છે. કેમ કે તેને કહ્યું કે મેં તને હિલ ગાર્ડનમાં એક છોકરી સાથે જોયો અને મારા પાસે તારા ફોટા પણ છે. પણ સવાલ એ હતો કે આખરે સરફરાઝ પાસે આ ફોટોઝ આવ્યા ક્યાંથી? અને એટલે જ મહેબૂબને પણ તેને આ સવાલ પૂછી લીધો કે તને આ ફોટા કોને મોકલ્યા અને આ વાત તને કોને કરી? જે વાત સામેથી જે જવાબ આવે છે તે સાંભળીને મહેબૂબ ચોંકી જાય છે, કેમ કે ફોટા મોકલનાર બીજું કોઈ નહીં પણ ભુજનો જાણીતો નગરસેવક હમીદ સમા હતો. જે બાદ સરફરાઝ મહેબૂબને ડરાવે છે અને કહે છે કે છોકરીના ઘરવાળા ખૂબ જ ખતરનાક છે અને તેને શોધી રહ્યા છે અને જો આ મામલો શાંત કરવો હોય તો આપણે હમીદ સમાની મદદ લેવી પડશે. કદાચ મહેબૂબને ખ્યાલ નહોતો કે જે ખાઈમાંથી તે નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેની બીજી તરફ તેનાથી પણ ઊંડી ખાઈ હતી. ખેર, મહેબૂબ તેના ભાઈ સરફરાઝના કહેવા અનુસાર નગરસેવક હમીદ સમાને મળવા માટે પહોંચ્યો છે અને તે વખતે હમીદે તેની મદદ કરવાની ખાતરી પણ આપી, પણ તેના માટે મહેબૂબે એક મોટી રકમ પણ ચૂકવવાની હતી. જે બાદ એક કોલ આવ્યો અને મહેબૂબને આદિપુર બોલાવવામાં આવ્યો અને જ્યારે તે ત્યાં પહોંચ્યો તે વખતે તેને ત્યાં એ જ યુવતી મળે છે જેને તે ઇન્સ્ટાગ્રામ પર મળ્યો હતો અને જેના લીધે તે આગળ ખરાબ રીતે ભરાવવાનો હતો, ફસાવવાનો હતો. પણ આ વખતે આ યુવતી એકલી નહોતી, તેની સાથે એક અજાણ્યો શખ્સ હતો, મામદ, જે પોતાની યુવતીનો પતિ બતાવતો હતો. જે બાદ ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ જાય છે, મારપીટ સુધી વાત પહોંચે છે અને નાટક અહીંયા પૂરું નથી થતું. મામદ કહે છે કે તેને તેની પત્ની નથી જોઈતી અને તું તેને લઈ જઈ શકે છે. કહાની ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે મહેબૂબ પોતે પણ સમજી શક્યો નહોતો, કેમ કે પહેલા અચાનક આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ, મીઠી મીઠી વાતો પછીની મુલાકાત અને એ બાદ ફોટોઝ વાયરલ થવા અને હવે તેનો પતિ આવીને કહે છે કે મારે મારી પત્ની જોઈતી જ નથી, તું તને લઈ જઈ શકે છે. અને પછી આ વિચિત્ર ઘટનાક્રમ વચ્ચે હમીદ યુવતી અને મહેબૂબને મકાન આપવાની લાલચ આપે છે અને 50 લાખ રૂપિયાની માંગણી કરે છે અને આખરે સોદો 19 લાખમાં નક્કી પણ થઈ જાય છે. ડરેલો અને ફસાયેલો મહેબૂબ તે જ રાત્રે 3 લાખ રૂપિયા આપી દે છે. યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને મહેબૂબ પર વધુ દબાણ વધારવામાં આવે છે. જે બાદ તે પોતાની બુલેટ, પ્લોટ અને ઘરેણાં ગીરવે મૂકીને મહેબૂબ 5 દિવસમાં કુલ 19 લાખ રૂપિયા ચૂકવી દે છે. જે બાદ એક નકલી સમાધાન પત્ર પણ બનાવવામાં આવે છે જેના પર સહી થાય છે. પણ શું આ બાદ બધું શાંત થઈ જવાનું હતું? તો ના, કેમ કે આ તો માત્ર શરૂઆત હતી. થોડા દિવસો પછી ફરીથી મામદ અરજીનું બહાનું બનાવીને મહેબૂબ પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લે છે. એટલે કે કુલ મળીને 22 લાખ રૂપિયા ગુમાવનાર મહેબૂબને ખબર જ નહોતી કે તેની સાથે હની ટ્રેપ થઈ રહ્યું હતું. અને આ વાતની જાણ તેને ત્યારે થાય છે જ્યારે તેનો એક મિત્ર તેને હકીકત જણાવે છે કે તેની સાથે હની ટ્રેપ થઈ ગયો છે. જે બાદ મહેબૂબ પોલીસ સ્ટેશન જાય છે, ફરિયાદ નોંધાવે છે અને ભુજ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને નગરસેવક અબ્દુલ હમી સમા અને તેના સાગરેદ સરફરાઝની ધરપકડ કરી લે છે. સાથે જ આ કાવતરામાં સામેલ અન્ય 5 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું આ 22 લાખ રૂપિયા મહેબૂબને પાછા મળશે?
ખેર એ તો સમય બતાવશે, પણ સોશિયલ મીડિયાની ચમકતી દુનિયા પાછળ છુપાયેલા ખતરાઓને ઓળખવું ખૂબ જ જરૂરી છે. નહીં તો તમે પણ ક્યારે મહેબૂબની જેમ ફસાઈ જશો, ખ્યાલ પણ નહીં આવે. અને અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ મૂકવો કેટલો મોંઘો પડી શકે છે તે તો મેં તમને કહી જ દીધું. જમીન, બાઇક, ઘરેણાં, આખા જીવનની કમાઈ બધું જ તેનું લૂંટાઈ ગયું. તેથી જ સાવચેતી રાખો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.